ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિવાદમાં સપડાઈ હતી। હવે આ ફિલ્મને લઈને સુરતમાં પણ વિરોધ સામે આવ્યો છે। સુરતમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। વનિતા વિશ્રામથી વરસાદી માહોલ વચ્ચે કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં સાધુ સંતો તેમજ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિવિધ બેનરો સાથેની આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ વિશ્વેશ્વર આનંદે કહ્યું કે મહારાજ એ સનાતન ધર્મના પથદર્શક સમાન છે। એમના ઉપર જે ફિલ્મ બનાવવામાં આવી છે તેને લઈને સમગ્ર હિન્દુ સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આજે શહેરના અગ્રણી સાધુ સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ એક પ્રકારે સનાતન ધર્મ સામે એક ભાગ છે। ફિલ્મનો અમે વિરોધ નોંધાવીએ છીએ। વૈષ્ણવ સંપ્રદાયના જગતગુરુ વલ્લભાચાર્ય પણ અમારી સાથે હતા। તેમણે પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે। આ પ્રકારે હિન્દુ ધર્મની લાગણી आहत करवी ए योग्य नहीं। सरकारश्रीए પોતાના પાવરનો ઉપયોગ કરીને આ એક સનાતન ધર્મનું અપમાન થતી આ મહારાજ ફિલ્મ અને જેના ઉપરથી એ ફિલ્મ બની છે એ સૌરભ શાહનું મહારાજ પુસ્તકને તત્કાલ બેન કરાવવું જોઈએ। ગવર્નમેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એને માટે અત્યારે એક આવેદન આપવા માટે આ રેલી કરવામાં આવી છે અને આ સનાતન ધર્માવલંબીઓ ઠેર ઠેર ગામ ગામથી એફઆઈઆર કરશે એ રીતનું અત્યારે સનાતન ધર્મના લોકો કહી રહ્યા છે। હિન્દુત્વની વાત કરવાની સરકાર છે તો પણ આ મૂવી રિલીઝ થઈ ગયું, શું કહેશો? આ એક બહુ આઘાતની વાત છે કે અત્યારે કહેવા માટે હિન્દુઓની સરકાર છે, પરંતુ હિન્દુઓની સરકારની અંદર પણ અત્યારે આ જાતની સ્થિતિ થઈ રહી છે। અને બીજું દુઃખની વાત એ છે કે આ જે સેન્સર બોર્ડ છે એ સેન્સર બોર્ડ કોઈની પણ ભાવનાને, કોઈ પણ ધર્મ હોય એની ભાવનાને આહત થતી હોય એવી ફિલ્મોને કેમ એને રિલીઝ કરવા માટે એને લાયસન્સ આપી દે છે? એટલે ખરેખર એના ઉપર પણ પ્રતિબંધ આવો એમાં પણ છે ને તે ધાર્મિક જગતના વ્યક્તિઓને પ્રતિનિધિ તરીકે એની અંદર રાખવા જોઈએ અને એના દ્વારા નિર્ણય થાય પછી। કારણ કે આ ફિલ્મની અંદર કોઈ એક ધર્મના ધર્મ ગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આજે કઈ રીતે વિરોધ કર્યો? આજે સૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।